મારી ચિંતા છોડી દે, તું તારું સંભાળી લે. પાપી, મારી બહેન સગુણાને લૂંટાવીને તે જે પાપ કર્યું છે એ તો કદાપી ક્ષમાને યોગ્ય છે નહીં. હજી તને સમજાવું છું, મારું શરણું સ્વીકારી લે એટલે એક પલવાની અંદર તારી જિંદગી સમાપ્ત કરી નાખી. अरे रामदेव, मैं तेरे को कहता हूँ कि तू तेरे शहर वापस रणुजा चला जा. मेरे सामने कई राजा महाराजा है, मेरा नाम सुनकर उसका राजा रजवाड़ा छोड़कर चले गए, और आज तक बादशाह किसी के शरण में झुका नहीं है और झुकने वाला नहीं है. मैं तेरे को वही कहता हूँ कि तू यहाँ से वापस चला जा. અરે બાદશાહ, હજી એટલું બધું અભિમાન છે પાપી? હજી તને સમજાવું છું બાદશાહ, હજી મારું શરણું સ્વીકારી લે, કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લે, નહીંતર પસ્તાવાનો વારો પણ નહીં રહે. अरे रामदेव, ये बादशाह का सर झुका है तो परवरदिगार के पास झुका है, बाकी किसी के सामने झुका नहीं. मैं तेरे को आखिरी बार वार्निंग देता हूँ, तू वहां से चला जा. અરે બાદશાહ, આટલું બધું અભિમાન છે તો વાટ કોની જોવે છે? ચાલ તૈયાર થઈ જા. तैयार हो जा. અરે બાદશાહ, અનેક વખત તને સમજાયો કે ભૂલની માફી માંગી લે, પાપનું પ્રાયશ્ચિત કરી લે. પાપી, ચરણે આવનારને મારવો એ અમારો ક્ષત્રિયનો ધર્મ નથી. હજી તને સમજાવું છું બાદશાહ, હજી સમજી જા, હજી મારું શરણું સ્વીકારી લે, હજી તને ક્ષમા આપી દઈશ. अरे रामदेव, मेरे को एक बार जिंदा छोड़ दे. मैंने तेरे राम के अंदर रहीम देखा. आज के बाद मैं तेरे शहर में पैर नहीं रखूंगा. मैं मेरे दिल्ली शहर जाता हूँ और तुम्हारा जाप जपूंगा. પ્રધાનજી, જી મહારાજ. આપણે પંડિતજીને શ્રીફળ જિલ્લા માટે મોકલ્યા હતા, કેમ થયા તેની તપાસ કરો. એવી તમારી આજ્ઞા મહારાજ. મહારાજ, પંડિતજી આવી ગયા છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. આપ નાડીનો સ્વીકાર કઈ જગ્યા અને કોની સાથે કરાવીને આવ્યા છો? હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર કરી આવ્યો છું પોકરણગઢની અંદર અજમલજીના કુંવર શ્રી રામદેવજી સાથે. વાહ પંડિતજી વાહ, તમે તમારી ચિંતા દૂર કરી દીધી. ધન્ય ભાગ્ય અમારા કે અજમલજી જેવા વેવાઈ અને રામદેવ જેવા જમાઈ મળ્યા. આ નેતલદે સાક્ષાત રુક્ષ્મણીનો અવતાર ગણાય. પંડિતજી આવ્યા છો તો ગણેશ પાટે બેસાડતા જાઓ. જેવી આપણે ગણેશ ઉડાયાને રંગેરું પાડા આવો ને ગરવા મારા દેવ રે મારા ગણેશ ઉડાડા નેત્રી શંકોટી દેવો શરણો આવે નેત્રી શંકોટી દેવો શરણો આવે એના ડોલે પાડ રે સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ. જેવી આપની આજ્ઞા. પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો સર્વે રાજા રજવાડાઓને આમંત્રણ મોકલો, લગ્નની તૈયારી શરૂ કરી દો. જેવી આપણી હે કંકુડા ચંટાવો ઉપર ચોકલિયા છબરાવો રે કંકુડા ચંટાવો ઉપર ચોકલિયા છબરાવો હે આવી રે આવી પોકરણ
જાનું ને ફૂલ રે મોતી રે વધાવો રે હે રામદેવ પીરના લગનિયા ને વધાવો રે હે કંકુડા ચંદાવ ઉપર ચોકલિયા છબરાવો રે સતી જાન તોલને આવી ગઈ છે વરરાજાને વધાવી ઢોલાજી રે હે વાયુ મર કોટ ને દરવાજે નોબત વાગી રે હારે નોબત વાગી પ્રધાનજી જાનને સભા મંડપમાં બોલાવો હે ઉમર કોટનો માંડવો ને ઓકણ ગઢની જાન પરણી રાણી જોને મેતન દે વરસો હે રામદેવ રાય પરણી રાણી જોને મેતન દે વરસો હે રામદેવ રાય પંડિતજી લગ્ન વિધિ શરૂ કરો જેવી આપને આજ્ઞા. શ્રી શમોરદમ શુભલગ્નમ શયનકલ્યાણમ આરોગ્યમ કન્યાભદ્રાવો સાવધાન પિતરની સોઢાજી ચોરી स्वस्ति नहेन्द्रो स्वाहा स्वस्ति नक्षारक्षो वरिष्ठने स्वस्ति नो बृहस्पतिर्ददास्तु शम्भोरितं शुभलग्नमकल्याणम् आरोग्यं परममङ्गलः वर्तते रामदेवजी महाराज सावधान. અરે નાથ દ્વારિકામાં વચન આપેલું હતું આજ લગ્ન વેળાએ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી આજ તમે મારો ઉદ્ધાર કરો નાથ આજ ઉદ્ધાર કરો. સતી એ દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આજ હું તમને તમારા કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી આજ હું તમને મુક્તિ અપાવું છું. એ ઉઠો ઉઠો સતી હે આજ તમને રામદેવ ઉઠાડે એ જટ ઉઠો તમે કુંભ કુંભ પગલી પાડો ઉઠો ને સતી આજ રામદેવ ઉઠાડે રામદેવ ઉઠાડે પેલો પેલો મંગળિયું રે નાયર પેલે મંગળ સોના નારાયણ દેવા રે નાન દેવે ઓ મંગળ કી રમાયો રે રામ રામ મંગળ કી રમાયો शुरुआत में नाना विधि प्रधान सब लक्ष्मी कांतम कमलेनम योगी विद्या लक्ष्मी कांतम कमलेनम
સુસ્તિનાયન્દ્રો રવિશ્વાસ સત્નિસારક્ષો વરિષ્ઠને વિશ્વસ્મિં ગ્રસ પ્રતિદાસ્તુ સમૂર્ધમ શુદ્ધમ કલ્યાણમ આરોગ્યમ બીજો મંગલ વર્તતે બીજું રે બીજું ત્રીજું તે મંગલ વરથિયું ફેરા ફરે વધુ વરરાય ત્રીજે મંગલ દીકરીને ભૂમિના દાને દેવાય જ્ઞાન તે દેશે સોનારા જાને દેશે વધુ વરરાય બકુ કેસરના સાધને આજે ભવોની ગાંઠ બતા વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ સુસ્તિનાયન્દ્રો રવિશ્વાસ સત્નિસારક્ષો વરિષ્ઠને વિશ્વસ્મિં ગ્રસ પ્રતિદાસ્તુ સમૃદ્ધમ શુદ્ધમ કલ્યાણમ આરોગ્યમ ચોથું મંગલ વર્તતે પંડિતજી મંગલિયા બંધ રાખો. અરે બાપ રામદેવજી મહારાજ પ્રભુ આમાં અમારી શું ભૂલ થઈ છે? નહીં પંડિતજી, આમાં તમારી ભૂલ નથી. મારા લગ્નના મંગળ ફેરાયા જવાને મને અમંગળ ધાણ જણાઈ રહ્યા છે. મને લાગે છે મારા રણુજામાં કંઈક મોટું અનર્થ થયું છે, એટલા માટે આજ લગ્નની વિધિ અધૂરી મુકાવું છું. અરે રામદેવજી મહારાજ, આમાં જાણે અજાણે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરશો. નહીં સોઢાજી, આમાં તમારા કોઈની ભૂલ નથી. મને મારી બેન સગુણાની યાદ આવી રહી છે. મને લાગે છે એને કોઈ મોટું સંકટ પડ્યું છે. મારા રણુજામાં કંઈક તો અનર્થ થયું છે. આજ લગ્નના આ મંગળ ફેરાય અમંગળે ધાણ જણાઈ રહ્યા છે. એટલા માટે હું જલ્દીથી રણુજા જવા માંગુ છું. એટલા માટે આપ મને પ્રેમથી રજા આપશો. લગ્નની જે બાકીની વિધિ છે અમે કોકણગઢ જઈને પૂર્ણ કરશું. હા રામદેવજી મહારાજ, તમે નેતલના નાડીનો સ્વીકાર કરી અને તેના કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી તેની કંચનોની કાયા બનાવી અને મારી ઉમરકોટ નગરીને તમે પાવન કરી છે. અને તમારી બેન સગુણાને અત્યારે કંઈક મોટું સંકટ પડ્યું લાગે છે, તો આપ ત્યાં જઈ અને તેની ચિંતાઓ દૂર કરજો. અવશ્ય દૂર કરશું. રામ દે હાલ્યા રેણુજા હે દુખિયા દીઠા સગુણા બેની દુખિયા દીઠા આજ રે એ આચો હીરો ખોટો થઈ ગયો વીરા તો સાજા કરી દે મારા ભાઈ રે. બેટા સગુણા, જો વિધિ જાણ આવી રહી છે માટે પહોંચવા માટે જવું છે. અરે માં, આજ મારા વીરને તમે પોખી લેજો માં. અરે બેટા, આવા શુભ પ્રસંગે તું આવું સાને બોલે છે બેટા? અરે માં, એવી કોઈ વાત નથી માં. અરે માં, આજ તમને વર્ષોથી જે હરખ હતો માં કે મારે પણ એક પુત્ર હોય, એને પણ હું વધાવું, એ ઘડી આવી ગઈ છે માં. ભાઈ બહેનના અનેક એવા પ્રસંગ હોય કે માં બેન ભાઈને વધાવતી હોય. આ પ્રસંગ તમારો છે માં, માટે મારા વીરને તમે પોખી લ્યો માં. આ લાવો તમે લ્યો. નહીં બેટા, કઈક તો અનર્થ થયું છે, માટે તું સત્ય બતાવ બેટા. અરે માં, જો હું તમને સત્ય કહીશ તો તમે પણ મારા વીરને પોખવા નહીં જાઓ માં. માટે જવા દો બધી વાતને. શું કહેવા માંગે છે બેટા? અરે માં, સત્ય એ છે
કે આજ મારો પુત્ર આજ મારી પાસે નથી રહ્યો. ક્યાં ગયો બેટા? એ તો સરગ ધામથી જ આવી ગયો. શું થયું બેટો? અચાનક શું થયું બેટા? ને આજ તે મારા વીરના લગ્ન છે. મારા વીરને શું મોટું બતાવીશ માં? ને અમાય તો અહીં જ રમતો હતો ને કારો નાગીને દલસી ગયો, એના પ્રાણ હરી ગયો માં. વિધાતાના ખેલ તો જુઓ. પહેલી વખત ભાઈ અને બહેનનું મિલન થાય છે, એ પણ આ સંજોગ. વાહ વિધાતા વાહ. બેટા તારો પુત્ર ક્યાં છે? મને બતાવો બેટા. અરે માં, મેં મારા પુત્રને અહીં જ પટપટારી દીધી છે માં. હા માં, અહીંયા ઉપર પથ્થર રાખી મારા વીરને પોકી લેજો માં. પિંગળધર રાજવી પઢિયાને મેં શું જવાબ આપશું? કારણ આજ પુત્ર સ્વર્ગધામ સિધારી ગયો છે. વાહ વિધાતા વાહ, તારા ખેલ તો જુઓ વિધાતા. બેટા તારો સાચો હીરો આજ બેટા ખોટો થઈ ગયો છે બેટા. બેટા તું હિંમત રાખજે. આજ હું વીરને પોકવા માટે જાઉં છું બેટા. હૃદય પર પથ્થર મૂકી આજ વીરને મારે પોકવા જવું પડશે બેટા. હિંમત રાખજે બેટા. પ્રભી જાઓ માં. કારણ બેટા અરે માતુશ્રી, આ લાવો તમારી બેન સગુણાને લેવા દો માં. મારી બેનને મારા લગ્નના કેટલા હરખ હતા માતુશ્રી, અને મારી પણ એવી ઈચ્છા છે કે મારા આ શુભ પ્રસંગે મને પોખવા માટે બેન સગુણા આવે. નહીં બેટા, બેન આવી શકે એમ નથી, એટલા માટે હું આવી છું. માતુશ્રી, મારી બેન કેમ નહીં આવે માં? મારાથી કઈ ભૂલ થઈ ગઈ માતુશ્રી? અરે બેન સગુણાને કહું, એનો વીર એની રાહ જોઈને ઉભો છે માં. અરે માતુશ્રી, એને મારા લગ્નના કેટલા હરખ હતા, પહેલી વખત મારા આંગણે આવી છે માં. આજ એમના ભાઈના શુભ પ્રસંગ છે, એમના લગ્ન છે. તમે કહો છો કે બેન મને પૂછવા નહીં આવે માં? મારાથી કઈ ભૂલ થઈ ગઈ માતુશ્રી? બેન સગુણાને કહો, એનો વીર એની રાહ જોઈને ઉભો છે માં. એને તમે કહેશો તો જરૂર આવશે માં. નહીં બેટા, બેન ઉપર આજ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે મારા લાલ. અરે માં, મારા લગ્નના એ અમંગળ એ ધાણ આજ મને સત્ય જણાઈ રહી છે માં. મને લાગે છે મારા રણુજામાં કંઈક તો અનર્થ થયું છે. આજ મારું આખું રણુજા બેકાર ભાસે છે માં. તમારા આંખના ચોધાર વહેતા આંસુ મારી બેન સગુણા આજ મારાથી મોઢું છુપાવે છે માં. મને કોઈ સત્ય તો કહું, શું થયું છે માં? બેન સગુણાને કહો, એનો વીર એની રાહ જોઈને ઉભો છે માં. જ્યાં સુધી બેન સગુણા મને પોખવા માટે નહીં આવે ત્યાં સુધી ઘરની અંદર હું પગ પણ નહીં મૂકું માં. એમને કહું, એનો વીર એની રાહ જોઈને ઉભો છે માતુશ્રી. નહીં બેટા, બધી વાતને જવા દે ને બેટા, મને પોખી લેવા દે. માતુશ્રી, કઈ રીતે જવા દઉં માં? મને સંશય થાય છે, કંઈક તો અનર્થ થયું છે માં. મને ખબર છે તમે સત્ય નહીં કહો, એટલા માટે હું મારી બેન સગુણાના મુખથી સાંભળવા માંગુ છું માં. એને કહો, એને એના વીર ઉપર શું વિશ્વાસ નથી માં?
કદાચ એને ગમે એવું મોટું સંકટ આવ્યું હશે, એક પલવારની અંદર એના બધા દુઃખ હરી લઈશ, પરંતુ માં બહેનને કહું એક વખત એનું મોઢું તો મને બતાવીને જાય, એક વખત એના વીરને લેવાતા આવે માં. હા બેટા, હૃદય પર પથ્થર મૂકી આજ હું બેનને મોકલું છું. તો બીજા બેન વીરને વધાવવા આવી છે. સગુણા, અરે મારા લગ્નના આવા સુપ્રસંગે અંગ ઉપર તે કાળા વસ્ત્ર ધારણ કરી લીધા, કહે તો ખરી તારા વીરથી એવી તો કઈ ભૂલ થઈ ગઈ કે આજ તે મારા લગ્નના સુપ્રસંગે આજે આવા મંગળે ધાણસમાં આ કાળા વસ્ત્રને ધારણ કરી લીધા? અરે આજે તારા લગ્ન છે વીર, તને ખોટું લાગતું હોય તો હું વસ્ત્ર બદલાઈ આવું છું વીર. બેન સગુણા, અંગના વસ્ત્ર બદલવાથી જો અંતરના દુઃખ ઓછા થતા હોય તો અવશ્ય વસ્ત્ર બદલાઈ આવ, પરંતુ બેન આંખના આંસુને કઈ રીતે રોકીશ? અરે વીર, આજ તો તને જોઈ મારો હરખ નથી માતો વીર. આ તો હરખના આંસુ છે હે વીર, સગુણા, એની કોઈ વાત નથી વીરા. તું કોને મનાવે છે? તારા વીર પાસે જૂઠું બોલે છે અને કહે છે કે વીરા હરખના આંસુ. હરે સગુણા, હરિયાળી વનની અંદર જ્યારે તારી લૂંટાડતી લાજ બચાવી ત્યારે પણ તું જૂઠું બોલી હતી, કારણ કે વીરના હાથે મીંઢળ બાંધેલા હતા. અરે વીરની ચિંતા છે, પરંતુ બેન તારા આંખના વહેતા આંસુને તું કઈ રીતે રોકી શકીશ? તને તારા વીર ઉપર શું વિશ્વાસ નથી બેન? કહી દે મને એક વખત, તારું ગમે એવું સંકટ એક પલવારની અંદર હરી લઈશ, પરંતુ બેન તારા આંખના આંસુ તારો વીરો નહીં જોઈ શકે. અરે વીર, કયા મોઢે કહું તને વીર, આજે કેવામાં મારું આયુ પણ નથી હાલતું વીર. આજ મારો હીરો આજ ખોટો થઈ ગયો છે વીર. બેન તું કયા હીરાની વાત કરે છે? અરે બેન એવું તો તારો કયો હીરો છે જે તને તારા વીર કરતા પણ વાલો છે? અરે વીર, એ તો હીરો મારો પીગળ ગઢી અમાનો છે વીર. એ હીરો મારી સાથે નહીં હોય તો મારું પીગળ ગઢને આવકાર નહીં આપે વીર. સગુણા, તું મારા ભાણેજની વાત નથી કરતી ને? અરે વીર, હું પીગળ ગઢ પાછી નહીં જાઉં વીર. ને આ વીર, જ્યારે હું તારા લગ્નમાં આવતી હતી ત્યારે મારો હરખ નતો વાતો વીર. ત્યારે મારી સાસુ મને શ્રાપ આપ્યો હતા વીર, એ આજ સત્ય બની ગયા વીર. એ જ કહેતા હતા કે જાઉં છું હસતા હસતા, પણ આપશો રડતા રડતા. આજે એ જ ઘડી ઊભી રહી વીર. બેન તું મારા ભાણેજની વાત કરે છે? મને સત્ય કહી દે, મારો ભાણેજ ક્યાં છે? સગુણા, મને સંશય થાય છે. તું કહે છે કે મારો પુત્ર મારી પાસે નથી, તો ક્યાં છે મારો ભાણેજ? અરે વીર, શા માટે વળી વળીને ભાણેજની વાત કરે છે વીર? જેવા દે બધી વાત ને, આજ તો તારી બેનને પ્રેમથી મોકલી લેવા દે વીર. પછી તો જિંદગી ભર બરસિયા જ ગાવાના રહેશે વીર. જિંદગી ભર બરસિયા જ ગાવાના રહેશે વીર. આજ તો તારી બેન ઉપર ડુંગરો ડુંગર તૂટી પડ્યો છે વીર. અરે બેન, આટલું મોટું સંકટ આવી ગયું ને આજ વીરને વધાવવા હાલી આવી. બેન જો તારા પુત્રને કાંઈ નથી હોય તો અહીંયા સહજ નિંદ્રા કરી રહ્યો છે, તને મારી વાત ઉપર વિશ્વાસ નથી? સગુણા, અંગના કાળા વસ્ત્ર તજી દે, આંખના આંસુને લૂછી લે. બેન તારો પુત્ર તારી સામે જ ફક્ત નિંદ્રા કરી રહ્યો છે, તને મારા ઉપર વિશ્વાસ નથી ને? જો આજ તારો વીરો બોલાવશે, હમણાં બે ઘડીમાં હમણાં દોડતો દોડતો આવશે. એ ઉઠો ઉઠો ભાણુબા, હે આજ તમને મામોજી બોલાવે. જટે ઉઠો તમે નિંદરાયો ત્યાગોજી, ઉઠો ને ભાણુબા આજ મામો બોલાવે, મામોજી બોલાવે. બેન સગુણા, જો આ રહ્યો મારો ભાણેજ. તું તો કહેતી હતી કે મારો ભાણેજ તો સ્વર્ગધામ સીધાઈ ગયો, એ તો તારી નજર સામે ઉભો છે.
હવે તો આંખના આંસુ લૂછી લે, હવે તો વીરને પ્રેમથી વધાવો બેન. કે આવો ચાંદલો રે કાઢુ મારી દયાવી મીઠડા લોકાએ મારી જયા વીરના મારા વીરની આજે આવો ખેલો રે પરચો પીગન ગઢ પૂરિયો હવે મમતાયું નહીં છોડે વીરો રામદેવ, હે વીરો રામદેવ. બેન હવે તને પિંગળગઢ જવાની કોઈ જરૂર નથી. આ પોકાણગઢનો રાજ આજથી હું તને કાપડામાં સોંપું છું બેન. તારા ઉપર હવે ક્યારેય દુઃખ નહીં આવે, તારા વીરનું વચન છે. અરે વીર, આજ તો તે મારા પુત્રને સજીવન કરી, આજ તો મારા ઉપર મોટો ઉપકાર કરી દીધો વીર. કદાચ હું તારી જિંદગી ભર સેવા કરું ને તો આ ઋણ ન ચૂકાવી શકું વીર. બેન જન્મ મરણ વિધાતા લખતી હોય છે, નહીં કોઈ મનુષ્ય. તારો પુત્ર તારી સામે છે એ સ્વીકારી લે, ભૂલી જાય બધી વાતને બેન. આજ તારા વીરને આંગણે આવીશ. મારા લગ્નના શુભ પ્રસંગ છે બેન, તને જે જોઈએ તે માગી લે. નહીં વીર, આજ તો મારી એવી ઈચ્છા છે વીર કે આજ તો તારા લગ્ન છે. તારા લગ્ન પ્રસંગે તું તારી બેનની પાસે કંઈક માગ વીર, જેથી કરી હું આ ઋણ ચૂકાવી શકું વીર. બેન તારી એવી ઈચ્છા હોય કે આ લગ્નના શુભ પ્રસંગે હું તારી પાસે કંઈક માગું બેન, મને કોઈ તારી પાસે વસ્તુ નથી જોઈતી. જો તને આપવું જોઈએ તો મને આજ વચન આપતી તો વચન સાથે વાત અવશ્ય કરું બેન. અરે મારા વીર, તારી બેનના એક નહીં અનેક વચન છે વીર, આપને જોતો એ માગી લ્યો વીરા. બેન સગુણા આજ હરખ ગયેલી થઈને વીરને વચન આપી દે છે, પરંતુ એટલું યાદ રાખજે બેન, વચન આપવું સહેલું છે, વચનને નિભાવવું ખૂબ અઘરું છે. એટલા માટે વચન આપ તો વિચારીને આપજે. અરે વીર, વચનની અંદર કદાચ તારી બેનના પ્રાણ માગીશ ને તો તારી બેન પાછી પેની નહીં કરે વીર, કારણ કે આ તો રઘુકુળની રીત છે વીરા. પ્રાણ જાય પણ વચન ન જાય. આપને જોતું હોય માગી લેજો વીરા. બેન હું જાણું છું તારું વચન ક્યારે મીઠ્યા નહીં જાય, એટલા માટે મારું વચન આજ તારી પાસે અમાનત રાખું છું. જ્યારે સમય આવશે ત્યારે વચન અવશ્ય માગી લઈશ અને પ્રેમથી વચનને વધાવી લેજો બેન. જાઓ, અત્યારે સમય છે વીરના લગ્નને માણવાનો. સદાય સુખી રહો, પ્રભુ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું કોણ? ડાલીભાઈ, ત્યાં જ વર્ષોથી મારા ધર્મનો વિધ મેં કર્યો છે, એની રાહ જોઈ રહ્યો છું. આજ મારે ઘેર એ જરૂર આવશે.
ડાલીભાઈ અરે તું મને વીરા. યાદ કરી રહી હતી ને? હા વીરા, હું તને જ યાદ કરી હતી વીરા. ડાલી જો હું મારા રણુજામાં બેઠો હતો, અંતરનો નાદ સાંભળ્યો, મારી ડાલીભાઈ મને યાદ કરી રહી છે. બેન, આજ હું તને મારી સાથે રણુજા લઈ જવા માટે આવ્યો છું. અને જરા શાંતિ કરાવો, બહુ ડિસ્ટર્બ થયું, ધ્યાન નથી લાગતું, એટલે મહેરબાની જરા. અરે વીરા, તું મારે આંગણે આવે છો. હા, તમારું આંગણું પાવન થઈ ગયું, મારો આજ હરખ નથી માતો. અરે વીરા, કહે તો ખરો, હું તારે કઈ રીતે સ્વાગત કરું, તારા કઈ રીતે ગુણના કહું વીરા. આજ મારો હરખ નથી માતો વીરા. ડાલીભાઈ, હું તારી પાસે શું સેવા લઉં બેન? તારી તો ભક્તિનો પ્રતાપ એવો છે કે મારું રણુજા તારી ભક્તિમય બની ગયું છે. ડાલી જો આજ હું તને મારી સાથે રણુજા લઈ જવા માટે આવ્યો છું, કારણ કે મારા ગાય અને વાછડા તારી સેવાની રાહ જોવે છે. ડાલીભાઈ, ક્યાં સુધી આ મૃત્યુલોકના માનવીના મેણા સહન કરીશ? ડાલી, મારી સાથે ચાલ. હા વીરા, તારી સાથે તો અવશ્ય ચાલીશ વીરા, પરંતુ હા નગરના લોકો શું વિચારશે કે એક ડાલીબાઈના ઘેર એક વીરો આવીને ઊભો હતો. ડાલી, તું કોની વાત કરે છે? આ મૃત્યુલોકના માનવીની? અરે ડાલીભાઈ, એમને ક્યાં ખબર છે મારી ડાલી અછૂત નથી. ડાલી, ભગવાને તો મનુષ્યને મનુષ્ય બનાવીને મોકલ્યા હતા, પરંતુ મનુષ્યમાંથી અનેક વાડા કરી દીધા, અનેક અછૂત. બેન, આ મૃત્યુલોકના માનવીને કઈ રીતે સમજાવું કે મારી ડાલી અછૂત નથી? એ તો બધું જ જાણે છે. તારી તો ભક્તિનો પ્રતાપ એવો છે. ડાલી, જવા દે બધી વાતને, હું તને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. ડાલીભાઈ, મારી સાથે તું રણુજા ચાલ. મૃત્યુલોકના માનવીની ચિંતા છોડી દે. ડાલી, હા વીરા, તમારી સાથે હું રણોજા અવશ્ય ચાલીશ, પણ હા વીરા, મને એક વચન આપો તો હું વચન સાથે વાત કરું વીરા. જરૂર ડાલીભાઈ. અરે તારા વીરના એક નહીં અનેક વચન છે, તને જે જોઈએ તે માગી લે. હા વીરા, મને એવા સંચય થઈ રહ્યો છે વીરા, કારણ કે તમારી સમાધિ મને નજીક આવી રહી એવી દેખાઈ રહી છે. હા વીરા, અને મને જો વચન આપો, કારણ કે તમારી સમાધિ એ પેલા મારી સમાધિ વીરા, આટલું મારું વચન છે વીરા. ધન્ય છે ડાલીભાઈ, જેને કોઈ ન જાણી શક્યું, જેની જગતનો નાથ ન જાણી શક્યો, એને મારી ડાલી જાણી ગઈ. અરે બેન, જન્મ મરણ તો વિધાતા લખે છે, કોઈ મનુષ્ય નથી લખતું, છતાં તને આજે મારી સમાધિની ખબર પડી ગઈ. ડાલી, તું કહેતી હતી કે મૃત્યુલોકના માનવી શું કહેશે? ડાલીભાઈ, ક્યાં મૃત્યુલોકના માનવીને ખબર છે કે મારી ડાલી અછૂત નથી? એ તો ત્રિકાળ જ્ઞાની છે, જેને બધી ખબર છે. ડાલી, આજ હું ધન્ય બની ગયો, મારું રણુજા ધન્ય બની ગયું. જા તારી એવી ઈચ્છા હોય કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય તો ડાલીભાઈ, મારું તને વચન છે, મારી સમાધિ પહેલા તારી સમાધિ અવશ્ય છે. પરંતુ ડાલીભાઈ, જ્યારે શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાય ત્યારે સમજી લેજે તારો વીર સોદામ સીધાવવા જઈ રહ્યો છે. તારી સમાધિનું પ્રમાણ આપી, મારી સમાધિનું પ્રમાણ આપી, તું પ્રેમથી તારી સમાધિ લઈ તારું વચન પૂર્ણ કરી શકે છે. ડાલીભાઈ, હા વીરા, એ સમય જરૂર હું મારી સમાધિનું પ્રમાણ આપીશ. અને હા વીરા, તમારા નગરના વાછડા હું અવશ્ય ચાલીશ વીરા. ધન્ય છે ડાલીભાઈ, આપ નગર સીધાઓ, હમણાં જ આવો છો. હા વીરા. ઢેલની નગરના રાજા રાવત રણસિંહજી અલખ ધણીના પાઠ માંડ્યા છે. ખીમડીયો કોટવાલ હમણાં જ વાયક દેવા માટે આવે કે હે રામદેવજી મહારાજ. રાજા રાવત રણસિંહજી અલખ ધણીના પાઠ માંડ્યા છે. બાપ, સજોડે અમારે વાયકે પધારો. વાયકે તો જવું જ પડશે, પરંતુ આ રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે? મારી આ રૈયતની સેવા કોણ કરશે? હા, બધું કામ સંભાળે એવો મારો વીરો હરભુજી છે, એ મને ના નહીં પાડે, માટે ચાલ આ હરભુજીને બોલાવું. હજ રામદેવ રે બોલાવે હરભુજી, આવજો રે આવજો વીરા રણુજાની મોજાર. રામદેવ રે બોલાવે હરભુજી, આવજો આવજો.
વીરા રણુજાની અંદર બોલાવ્યા એવું મર્યું મારું શું કામ પડ્યું? હા વીર અરબુજી, તમને એટલા માટે બોલાવ્યા છે વીરા. ઢેલની નગરના રાજા રાવત રણસિંહજી અલખ ધણીના પાઠ માંડ્યા છે. વાયકને વધાવે સજોડે અમારે ઢેલની નગર જવાનું છે વીર, પરંતુ કઈ રીતે જાઉં? રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરે? અમારી રૈયતની સેવા કોણ કરે? અરબુજી, તમારી યાદ આવી એટલા માટે તમને અહીં બોલાવ્યા છે વીર. ધન્ય ભાગ વીરા, આપણે જો ઢેલની નગરના વાયક આવે હોય, સજ્જડ વાયકે જવાનું હોય તો આ રણુજાની ગાદીની સેવા પૂજા આ રૈતનો રખેવાર વીરા મારસી લઈ રાખે. ધન્ય છે અરબુજી, તમે મારી બધી ચિંતા દૂર કરી દીધી વીરા. મને પૂર્ણ વિશ્વાસ હતો કે મારો વીરો મારું આ કામ અવશ્ય કરશે. એટલા માટે વીર, ખરેખર આજ તમે મારી વાતને માની આજ મને ઋણી બનાવી દીધો વીરા. અરબુજી, તમને જે જોઈએ તે માગી લો વીર. હા વીરા, આમાં માગવાનું શું હોય વીર? ભાઈ ભાઈ નું કામ જો ભાઈ નહીં કરે તો બીજો કોણ કરશે? હું જાણું છું અરબુજી, તમારું વિશાળ દિલ છે એટલા માટે તમે આવું બોલી રહ્યા છો, પરંતુ વીરા મારું માન રાખી લ્યો. મારી ઈચ્છા છે કે મારા અરબુજીને હું કંઈક આપું. તમારી એવી જ ઈચ્છા હોય વીરા કે હું તમારી પાસે માગું ને તમે મને આપો, તો મને વચન આપો, તો વચન સાથે વાત અવશ્ય કરો. હા અરબુજી, મારા એક નહીં અનેક વચન છે, તમને જે જોઈએ તે માગી લ્યો. માગવાનું એટલું જ છે વીરા, આપ સમાધિ લ્યો એ પહેલા મને દર્શન આપજો, એ જ મારી ઈચ્છા છે વીરા. ધન્ય છે અરબુજી, તમે તો બધું જ જાણો છો વીરા, અને તમારી પણ એવી ઈચ્છા હોય કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન આપું. તો જાઓ અરબુજી, મારું તમને વચન છે કે જ્યારે પણ હું સમાધિ લઈશ એના પહેલા તમને દર્શન અવશ્ય આપીશ. ને હા અરબુજી, કદાચ સમાધિ લઈ પણ જઈશ તો તમને દર્શન દેવા અવશ્ય આવીશ. આ મારું તમને વચન છે. હા વીરા, તો આ રણુજાની રહીતની રણુજાની ગાદીની ચિંતા છોડી દો. આ પહેલે સર ઢેલની નગરના વાયકે સીધાવો. સર્વે સંતો આમંત્રિત સંતો હતા, બધા આવી રહ્યા છે. બાપ આપણી જ રાહ જોઈને બેઠા છે. સર્વે સંતોને દર્શન આપી અને એ પાઠની પૂજાએ પધારો. ઢેલની નગરના આંગણા પાવન કરો. આજ મારો આદેશ છે વીરા. અવશ્ય અરબુજી. કલિયુગની અંદર રામદેવ અવતાર લઈને મારે આવવાનું હતું. સર્વે ભક્તોના કામ કરવાના હતા, માતા પિતાના વચન પૂર્ણ કરવાના હતા. સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે. દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા જાઉં છું. પિતા અજમલજીને આપેલું વચન યાદ કરાવું, એની સ્વપ્ને જઈ અને પિતાને આપેલી ધાણ યાદ કરાવું. પિતાજી, તાત અજમલજી, તમારો પુત્ર રામદેવ તમને અંગૂઠો મરડીને જગાડે છે. તાત, મારો સમય આવી ગયો છે. તાત, પિતા અજમલજી, મારો સમય આવી ગયો છે. મને સમાધિની રજા આપો. રામદેવ અવતાર પૂર્ણ કરી દ્વારિકામાં સમાવા જઈ રહ્યો છું. મારા દેહને પડદે કરવા જઈ રહ્યો છું. તાત, મને રજા આપો. પિતા અજમલજી,
जय द्वारिकाधीश, जय रणछोड़ राय। अरे पतिदेव मध्य रात्रि झपकीने जागी ગયા अरे सती, હું જ્યારે રંગમહોલની અંદર ભગોર નિદ્રા કરી રહ્યો હતો, મધરાત્રિ થઈ મને વિકરાળ સપન આવ્યું સતી, વિકરાળ સપન આવ્યું। અરે એવું તો કેવું સપનું આવ્યું પતિદેવ? અરે સતી, એ સપનાની શું વાત કરું સતી? જે વર્ષોથી એ સત્યને હું મારા હૃદયની અંદર દબાવીને બેઠો હતો, એ સત્ય આજ નજર સમક્ષ આવીને ઊભું છે સતી, નજર સમક્ષ ઊભું છે। અરે સ્વામીનાથ, એવું તો શું સત્ય છે, આપ વાત કરો। અરે સતી, આ સત્યને સાંભળતા પહેલા હા ભાઈ એ દળપત રાખજો સતી, કારણ કે જ્યારે હું પુત્રની પ્રાપ્તિ માટે દ્વારિકામાં ગયો ત્યારે ભગવાન રણછોડરાય દ્વારિકાધીશે મને વચને બાંધ્યો છે સતી। એ વચનની અંદર મને કહ્યું કે હે અજમલ, આ મૃત્યુલોક ઉપર મારા સર્વે કામ પૂરા થઈ જશે, ભક્તોને જે મને ફળ આપવાના છે, ઋષિ મુનિઓના કામ કરવાના છે, કામ સર્વે મારા પૂરા થઈ જશે, ત્યારે હું સમાધિ લઈ જઈશ સતી, સમાધિ લઈ જઈશ, એવા વચને મને બાંધ્યો છે। અરે સ્વામીનાથ, એ તો વર્ષોના વાણા વહી ગયા છે। અને હા સ્વામીનાથ, આપ દ્વારિકાની અંદર ગયા, કદાચ તેમની તમને યાદ પણ આવતી હશે, માટે સપનાની વાત સત્ય ન હોય। નહીં સતી, ખરેખર સપનાની વાત મને સત્ય જણાઈ રહી છે। એનું કારણ કે 1515ની સાલ ભાદરવા સુદ સાતમની રાત્રિ છે અને ઘોડાને ગરુડે સ્વરૂપ જોયો સતી, સેવામાં ડાલીભાઈને જોયા, માટે આ સપનાની વાત મને ખરેખર સત્ય જણાઈ રહી છે સતી, સપનાની વાત સત્ય જણાઈ રહી છે। નહીં નહીં સ્વામીનાથ, સત્યના પારકા કરવા માટે હું રામદેવજીને બોલાવીશ। આજે માતુશ્રી બોલાવે રામદેવ એની માં, આમ મધ્યરાત્રિએ તમે મને અહીં બોલાવ્યો, એવું તો વળી મારું શું કામ પડ્યું માતુશ્રી? હા બેટા, તારા પિતાજી બોલાવે છે બેટા। પિતાજી, હું તો અઘોર નિંદ્રામાં સૂતો હતો, અચાનક મને યાદ કર્યો, મારું એવું શું કામ પડ્યું પિતાજી? અરે બેટા, હું પણ અઘોર નિંદ્રામાં હતો, મધરાત્રિથી મને વિકરાળ સપન આવ્યું બેટા। હે સપનાની અંદર મારો પુત્ર રામદેવ મને અંગૂઠો મરડીને જગાડી રહ્યો છે કે હે તાત, હે પિતા અજમલ, આજ મારી અવધિ પૂર્ણ થઈ છે। જેવી રીતે મને દ્વારિકામાં લેવા આવ્યા હતા, એ જ રીતે આજ પાછો મને દ્વારિકામાં મોકલી દો। અરે બેટા, આપ એક વખત કહી દો કે આ સપનાની વાત ખોટી છે, સપનાની વાત ખોટી છે। નહીં નહીં સ્વામીનાથ, રામદેવજી તો આપણા નજર સમક્ષ ઉભા છે, આ કઈ રીતે બની શકે? નહીં માતુશ્રી, મારા પિતાની વાત સત્ય છે માં, એને આવેલ એક એક એધાણ સત્ય છે। માતુશ્રી, તમારા પુત્ર સ્વરૂપે મારે જે સંસારની અંદર કામ કરવાના હતા, ભક્તોને ભક્તિના ફળ આપવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વે કામ તમારા પૂર્ણ થઈ ગયા છે માં। મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું પિતાજી। તમારું આવેલું સ્વપ્ન સત્ય છે, તમને આવેલ એક એક એધાણ સત્ય છે પિતાજી। તમારો પુત્ર રામદેવ હવે આ સંસાર છોડી સમાધિ લઈ જીવન લીલા પૂર્ણ કરવા માંગીશ। નહીં બેટા, નહીં, આવા કડવા શબ્દો ન બોલ બેટા, આ તારો પિતા સહન નહીં કરી શકે બેટા, તારી સમાધિ સહન નહીં કરી શકે। પિતાજી, મારી સમાધિ તો તમારું આપેલું જ વચન છે, તમે જ મને કીધું હતું, તમે મને જ્યારે કહેશો ત્યારે હું પ્રેમથી તમને વડાવી દઈશ। પિતાજી, ઘડી આવી ગઈ, વધાવી લે વચનને માં। દ્વારિકાના વચન કદાચ તમે નહીં જાણતા હો, મારા પિતા તો બધું જાણે છે।
હેવા દ્વારિકામાં બોલ તમને મેં આપીયા. અવધિ વધાવો અજમલ રાજ, અવધિ વધાવો અજમલ રાજ. એવા ધારેલા કામ માતા પિતા પુરાણે થયા. ભક્તિ ના આપ્યા તમને મેં પણ, ભક્તિ ના આપ્યા તમને મેં પણ. આવું રામદેવ ને કહે ને માતા પિતા સાંભળ. માતાજી, પિતાજી, તમારા પુત્ર સ્વરૂપે જે કામ કરવાના હતા સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે. એટલા માટે દેહને પરદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું. માં, વીર વિરમદેવજીને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. રામેશ્વરને પાડી સમાધિ લઈ મારો રામદેવ અવતાર હું પૂર્ણ કરીશ. માં, નહીં બેટા, સમાધિની જો તો વાત કરતો હોય તો રેવા દે બેટા. સમાધિ તારી ન હોય બેટા, સમાધિ તો અમારા જેવાની હોય બેટા. મને તું સમાધિની વાત કરે તો મારા હૈયા કેમ હાલે, મારા લાલ હૈયા કેમ હાલે? માં, હું જાણું છું કે દુનિયાની કોઈ પણ માં પોતાના પુત્રને આ રીતે ક્યારે રજા ના આપી શકે, પરંતુ માં, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ આ તો બધું વિધાતા લખતી હોય છે, નહીં કે કોઈ મનુષ્ય. માં, મારો સમય આવી ગયો છે, મારી ઘડી આવી ગઈ છે. માતુશ્રી, જન્મ મૃત્યુને કોઈ નથી જાણી શક્યું. માં, મારી મરણની તિથિ આવી ગઈ છે. માતુશ્રી, આજ ભાદરવા સુદ સાતમની રાત 11 મારી નિર્વાણ તિથિ છે. માં, ને આ સનાતન સત્ય છે, આને કોઈ નહીં બદલી શકે. માં, એટલા માટે વિનંતી કરું છું માતુશ્રી, પુત્ર પ્રેમને રોકી લો, પતિના વચનને યાદ કરી. માં, મારા વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. માતુશ્રી, નહીં બેટા, એક માં પોતાના પુત્રની મમતા કઈ રીતે મૂકે બેટા? હા બેટા, કૃપા સિદ્ધુ કરુણાના કરનાર જો પુત્ર દુનિયામાંથી ચાલ્યા જાય બેટા, તમારો આધાર કોણ રહે બેટા? સમાધિની વાત કરે અમારા અહીંયા કે પાલે મારા લાલ. માતુશ્રી, તમે જો આ રીતે રડશો તો માં, હું કઈ રીતે મારા પિતાનું વચન પૂર્ણ કરીશ? માં, આ સમય રડવાનો નથી. માં, સમયને વધાવવાનો છે. પિતાનું વચન પાડવું પુત્ર તરીકે માં મારી ફરજ છે. તમે તો એનો પડછાયો બનીને જીવન ભર્યા છો. માતુશ્રી, હરેક ઘડીની અંદર સુખમાં દુઃખમાં સદાય તમે એમની સાથે રહ્યા છો. માં, દ્વારિકાની અંદર વચન આપીને આવ્યા છે કે જ્યારે કેસો ત્યારે વડાવી દઈશ, અને એ વચન પૂર્ણ કરવાનો સમય છે. માં, કદાચ તમારા આંખના આંસુ મારી સમાધિ રોકીને જો વચન ભંગ થશે તો મારા તુરા કુળ ઉપર કલંકનો કાળો દાગ લાગી જશે. માં, હું જાણું છું મારી માં આવું ક્યારેય નહીં કરે, એટલા માટે વિનંતી કરું છું. માં, પુત્ર મોહ છોડી દો, કર્તવ્યનું પાલન કરો. વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. માતુશ્રી, પણ ઘર નમ્યું, અરે બેટા ઘર નમ્યું તો ભલે નમ્યું, અરે રે ઘરના હાલ ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ ઘરના ભોગ કેમ નમી ગયા બેટા? ઘરના કંદોદર પુત્ર કેમ નમી ગયા બેટા? મને તું સમાધિની વાત કરે અમારા અહીંયા કેમ આવે મારા લાલ? માં, હું તમને કઈ રીતે સમજાવું? આ તો માયાની બનેલી દુનિયા છે. માતુશ્રી, સંસારની અંદર આવ્યા છીએ, આ બધાય સંબંધ જોડવા પડે. માં, એ માતા પુત્રનો સંબંધ હોય કે પિતા પુત્રનો સંબંધ હોય. માતુશ્રી, જ્યાં સુધી આ પંચમહાભૂતની અંદર, જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ છે, જ્યાં સુધી આ પંચમહાભૂતમાં અંતરાત્મા છે, ત્યાં સુધીના સંબંધો છે. માં, જ્યારે આ ખોડિયામાંથી પ્રાણ જતો રહેશે
અંદરનો અંતરાત્મા જતો રહે છે ત્યાર પછી બધા સંબંધ પૂર્ણ થઈ જાય છે માતુશ્રી. અને આ અંતરાત્મા તો તમારો જ સદાય તમારી સાથે રહેવાનો છે, ક્યારેય તમને છોડીને નથી જવાનો માં. ફક્ત જાય છે તો મારું આ પંચમા ભૂતનું બનેલું ખોડિયું માં. મારી વાતને સમજો માતુશ્રી. મનના મોહને ત્યજી દો. મારા વીર વિરમદેવજીને બોલાવો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે માં. મારો સમય જાય છે. હા બેટા, આજ હૃદય પર પથ્થર મૂકી મારે વિરમદેવજીને બોલાવવા પડશે બેટા. આજ માતુશ્રી બોલાવે માતૃશ્રી નમસ્કાર. સુખી રહો. હા માતૃશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા બેટા, રામદેવજી બોલાવે છે અને કહે છે મારે સમાધિ લેવી છે બેટા, તું એને સમજાવ. હા વીરા, માતૃશ્રી કહે છે એ વાત સત્ય છે વીરા? હા વીર વિરમદેવજી, માતૃશ્રીનું કથન સત્ય છે વીર. વીરા તમે તો બધું જાણો છો. રામદેવ સ્વરૂપે જ્યારે મારે અવતાર ધારણ કરવાનું થયું, પિતા અજમલજીનું વચન પાડવા માટે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કર્યો. પાપીઓનો સંહાર કરવા માટે, માતા પિતાના વચન પૂર્ણ કરવા માટે, મારા ભક્તોના કામ કરવા માટે વીર. સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે વીરા. દ્વારિકાની અંદર પિતા અજમલજીને મેં વચને બાંધ્યા હતા, અવધિએ બાંધ્યા હતા, અને એ અવધિ મારી પૂર્ણ થઈ ગઈ છે વીર. એટલા માટે દેહને પરદે કરી સમાધિ લઈ હું મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું વીર વિરમદેવજી. હા વીરા, માયાની મમતા છે ને, કઈ રીતે અમે તમને સમાધિની રજા આપી શકી? આ જો વાત મને તમે કૃષ્ણ અવતારમાં કહી હોત વીરા, તો તમારી સાથે ના આવત મારા વીર, તમારી સાથે ના આવત. વીર વિરમદેવજી, આ તમે બોલી રહ્યા છો મારા વીર? માતા પિતા રડતા હો તો હું સમજી શકું, એ તો બધા મૃત્યુ લોકના માનવી છે, એને આ સંસારની મોહમાયા હોય. પરંતુ વીર તમારો, તમે આ મૃત્યુ લોકના માનવી નથી વીરા. તમે તમારા એ અવતારને યાદ કરો વીર. આજે પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળો, તમારો શેષાઈ અવતાર, તમારો ઈવડીયો અવતાર. પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળો. વીરા, તમારો તો શેષાઈ અવતાર છે. આ ભૂમિનો ભાર તમારા શિરે છે વીર. તમે મૃત્યુલોકના માનવીની જેમ વાત કરો છો વીરા, કે તે કીધું તો મૃત્યુલોકમાં તમારી સાથે અવતાર ધારણ ન કરત. વીર, યુગે યુગ તમે મારી સાથે રહ્યા છો, અનેક જન્મ મરણ જોયા છે વીર વિરમદેવજી. તમે કલ્પાંત કરશો વીરા? હું માતા પિતાને બેન સગુણાને કઈ રીતે સમજાવીશ? મારી સમાધિ સનાતન સત્ય છે વીર. મારી નિર્વાણ તિથિ ભાદરવા સુદ 11 છે વીર. વિનંતી કરું છું ઓડ લોકોને બોલાવી રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો વીર. એટલા માટે તો મેં તમને અહીં બોલાવ્યો છે મારા વીર. હા વીરા, પિતાજીના વચને ખાતર ઓટ લોકો બોલાવી રામા સરોવરની પાળે સમાધિ ખોદવાનું કામ શરૂ કરાવ્યું. અવશ્ય કરો વીરા. અચાનક અમને બોલાવવાનું કારણ? હા મજૂર ભાઈઓ, અચાનક બોલાવવાનું કારણ તો એ છે કે રામદેવજી વીરો સમાધિ લેવાના છે, માટે રામા સરોવરની પારે સમાધિ ખોદવાનું કામ શરૂ કરવાનું છે. અરે વિરમદેવજી, રામદેવજીની સમાધિની વાત કરી રહ્યા છો આપ? હા મજૂર ભાઈઓ, સમાધિની વાત કરી રહ્યા છે. જો રામદેવજી સમાધિ લઈ જાય તો આ રણોજાની રૈયત ચોધાર આંસુડે રડશે. એ સહન નહીં કરી શકે રામદેવજીની સમાધિની. હા વીરા, પિતાજીના વચને ખાતર સર્વે લોકોને સહન કરવું પડશે. પિતાજીના વચન પાળવા માટે સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જો પિતાજીનું વચન ને ખાતર જો સમાધિ લેતા હોય તો એ વચનને પાડવું
એ સૌની ફરજ છે. તો એ સમાધિ ખોદાનું કામ અમારે કરવું જ પડશે. હા, અવશ્ય શરૂ કરો.